શેતમ બેતમ જવું પડશે. આ પાવડો તો જો શેઠો બેઠો હમું કરવા જવું. કાકા છો હેડ્યો સ્કૂલ જાઉં. હા જા હેડ ભણજે તાન. હા શું કરો કનભા? હા જુબા શેઠો હમો કરું. ના બરાબર આ સીધો અમો કરજો એટલે જગ્યા વધારે ને છોકરાને કેવી મજા આવે. ચમ જગ્યા વધે એટલે આમ આગું જવાની લોબુ થાય પણ આ જગ્યા. વાટ છે ને રસ્તો એટલે અમુક કરી જાય ને એટલે સીધો થાય સીધો એટલે ચીરી છોકરો નહીં હોય તો મજા આવે. હા એવું કરવું પડશે મારે. આવજો તમે જોવો. હા જો શેઠો હમો કરું બધું. હા છોકરાઓ કરી એટલે કાકા ચેન તૂટી હવે કરું તો આપણે ખેતરમાં ઓટો મારીને આવ્યો હતો એ તમે તો મુનિયા મારા જ રમવા જવાના ભાઈબંધ બધા ગોમો વાત જોઈ રહ્યા. તો પછી હું તને ચેન હવે કરી આલ્યો. પણ ના અમે ગોમો જવામાં બધા ભાઈબંધ વાત જોઈ રમવાનું ભાઈ કરવાની યાર. હું તને ચેન હવે કરાવી આલ્યો. હું ત્યાં પણ છે તમારે તમે જોજો કાલ બાર હું આવ્યો તો જો ના હોય તો પછી હું તને પૈસા આલ્યો પછી તું હવે કરાવતા આવજે. ના ના માર કાર અમે રવિવાર ને કાલ હવે છે તમે આજે મારે રમવા જવાનું અમે. લે નહીં શું કરવાનું. હાલો કાકા હું આવતા હેજો નહીં જો રમવા એક બાર રમતું પડે કે આપણે શેતન કોમ ના થાય એટલું વધારે ના. આ કાળુભાઈ સાપરું આવી જવા દેજો. બેઠા આજ નવરાતા શું ઓ આજ રવિવાર હતો તે તમે બી હેરાન પેલા કનભા તમારે સીધો ખોદ ખોદ કરી તાર કાકા હાચી વાત આ હાચી વાત આ સાચી વાત હતી સીધો તો ખોદ પગાર ખોદ દઈએ. કરી. તો લઈ લેજે. આ નંબર જીન દઉં સીધો ઈકન ખોદ નંબર ખોદ કરી ખબર નહીં પડી શેતો ગોદી. જેવડો મોટો શેઠો જેન જે આખો જેણો કરી દીધો ખોદ. અરે નહીં કાકા જઈને ભોડાને દી હું તો હમણાં હાલ હેડો નકર જલ્દી ગાય ગા લે અડી ગયો હેડો. હેડો. હા કાળુભા આવજો. હા હું તમને કીધું આટલું. હા કાકા તે કીઠા પર ભમાઈ દઉં નકર કીઠા પર ભમાઈ દી કંજીની વંતો. હા મારે કમાવા જ છે. ખબર નહીં કે જે શેઠો કોણ નાખ્યો પોરો બધું ન લેવું હોય યાર. તો તાણા ના તારે કાકા હું તો આજ મારે કીઠા પર ભમાઈ જ દીધો તો ભેજ નાખ્યું હું તો તો કમાઈ જ જાય કે શું કહું આવો કાળુભા, જો જો. આવો બા આગળ દે આવો પાણી મારો ખેતમ જતા હતા. ખેતમ જતા હતા ખેતમાં તો બરોબર શું આવ્યો છે તમે એરંડા વાયા પણ પેલા પૂછ્યા કે જીવને કીધું તું અજભાઈ કે શેઠો કે વાટી. કોનું બા વાટે એમ હા હાર હેડો તા મારો બહાર જવું હા હેડો. હાલ ચડાય ને આજ તો જબ્બર લડવાના હઈ. હા મજા આવી જાય હવે મને જવા દેજો. ખેતરમાં માટી જાતો કરી દઉં આજ તો તને કશું કેવું જ નહીં તું તાર ભમાઈ જ દે. હા પછી છેડે તો હું બેઠો હું. હા આવું દો તું દા શેઠા પર ચાલ લેવાની શેઠો બધું મોટું કરવાનું ઈવન મકું આવું ના ચાલે આજ ના તો ચાલે એ વાત સાચી વાત. આજ તો ના ભમાઈ દે એકી થાપ હતો જોજો એન્કર જો શેઠો જોજો ચલો પોળો કરી નાખી જોજો ઓમ આ મકું જગ્યા તો ચીલી કરી નાખી, હા. કરી નાખ્યું તો તાણા હા ના ચાલે આટલું બધું હા એટલે જો આવું કરજો જો લે કાકા એનો મગજ સક નહીં એ કામ કરો. ખબર નહીં પડતી શું કરો? આ શેઠો શું કાપવાનો. બોલે? આ શેઠો તમને કાપવાનું કેટલું કરે ખબર નહીં હે? પડતી હું હલે હા હું હલે હા ખબર નહીં પડતી હું હલે આવું હા કરો એ કાકા વાજ્યું ઉભો થાવ આટલો કેવો મોટો મોણસ થઈ અને કનભા આટલી ઉંમર છે અને ચેડી ત્યાં ભાઈઓ બાબતે ડખા કરે એને શરમ આપી જો. બસ સરપંચ મંત્રી ધકનું બધું ઊંધો પડે રહી ગયું વાગતા વાગતા વાજુ જ નહીં ને ના ખાડામાં પગ થોડો મચકો એવું થયું એમ. ઓવા
હા હેડ તો જઈને ઠપકો આલે ઝઘડો બગડો મટાડીએ બધો બરોબર. અત્યારે સરપંચે કહી દેજો શેતન આખું બધા વેક્યાલ જેવું. ના ના એ તો કમ્પ્લીટ કરીએ બધું હેડ હા. કહો વાંધો નહીં હો ને હા હા એ તો સમજણ પાડીએ છીએ ઘેર બેહારીએ. ચલો સરપંચ લાવો, મહિના હા, છીએ યાર જોઈએ. કાકા. યાર, હું મારે મોણા છીએ નહીં આપણે બધા ગામના હા, હા. પંચનું માણસો સાચી વાત. શરમ ના ભરત કોઈ મતલબ નહીં પછી આ જો અમારા શેતન આવી ગયું. હવે છોટો ચોર મને રોક નાખી દીધું યાર. આ આવું જે ચાલે. તમારા જ છે ને હા બે અમારા પણ શેતન ચલો ભાગ લઈ લેજો. આવું ચાલે અડધું અડધું ના બધું. આ એ બે ગાડા હેડ આ તો અમારા લોકો શેતર ખોદે તું છે. બે ગાડા હેડ એટલું હતું હારી તાન જોજો ચલું ચૂક કરી નાખ્યું. રોકડો રસ્તો કરીને મેલ દીધો હોય બીજો એટલે આ જો સરપંચ ના કાકા મહિના નાખી જલ્દી હેડો ગાય ખા. લે બતાવો લે હા સાહેબ આ ચમ ઝઘડા મોઢે આયેલા તે બધા આ શેઠો હમો કરતો તો આ કાકો ભત્રીજો આઈને પડી આ જોયા મને તો. સરપંચ આ વાત આ બધી પાવલાની જુઠ્ઠી પાવલા આ જુઠ્ઠી જુઠ્ઠી વાત. આ ખોદી નાખી જો. કર્યો કે ચિયાકનું શેતર લઈ લેવાનું કરે ધંધા તમે આ ધરો હમી કરતો તો બધી. એટલે પણ ધરો છો હમી કરી દેખાય ભાડો જો આ તો કાપવાનું ધંધા આ કરે બધું હા. સરપંચ જો આટલું ક્ષેત્રમાં તોડ નાખી દીધું. આ આટલું બે ગાડા હેડે એટલું હતું આ રસ્તો કશું નહીં હેડવું. અને એક ગાડું હેડે એવું કરીને લ્યો તમે આટલો હતો જ પહેલાનો પણ આ ભાઈઓ ભાઈઓમાં ડખા ના હારા લે આર્યા ના સરપંચ હું તને કીધું ને આપણા પણ ક્ષેત્રમાં હવે આ આટલું મારા કરી ભાઈ આવવાનું. નહીં આ જન્મના દુશ્મન છે મારા. એટલે ના કહેવાય ભાઈના દુશ્મન ના કહેવાય અને જો મોણા તમને ના મળે આઈને તરત પડી જ જ્યાં ડરી હોય. એ તો એક ગાડું જ હતું પહેલાનું. હવે મોટા મોન રાખું ને કે અમે જતા કરું પછી નહીં જતા કરું નકર તમારે શું કરે તું? પગ બગ ભાજી શું નાખ્યો કરે લે? તમારા મનમાં. એટલે ના બધો સરપંચ સરપંચ એટલે વરાગજો સરપંચને કહી દેજો નકર. એટલે આ બધું તમ પણ તમે મોટા છો તમારે ફોન રાખવું પડે તમે સીધા મેનું સોળવા થઈને બોલતા બોલતા આવડતું નહીં મને મારા એટલે- વાતો કરો. પણ તમે મોટા છો તમારે સમજણ રાખવી પડે યાર પણ હું સમજણ નાખી પડે આઈને તરત મારવા માંડ્યો. પણ આ તમને લોકો ક્ષેત્રમાં હતા તમને ખબર ચીથી પડી કે આ ક્ષેત્રનો ક્ષેત્ર પેલો કરો અજુભાઈએ કીધું અમને તો મારા જોડે હજુ આવ્યો તો. ચાર આયા હતા ઓય શેઢો હમું કરતો તાણ આવ્યો તો. શું કેવું કહેતા કરો? હું કહું શેઢો હમું કરું તે હીરા કે થોડા આગા આવજો તાને. તો તમારા વેરા વચ્ચે અરે મૂળ જ અજ્યો હતા આ કાકા આજુબાજુ ના દરરોજ લડા આ લા બધા આજુબાજુ દરરોજ લડાતા જ કોઈનું ફરી. કેવું હોપડશો ને ભાઈઓ ભાઈઓ ખોટા મરી જાઓ ક્ષેત્રના વાદે અને સુખ શાંતિ રોય ના કરતા મળી રોય બીજા ભાઈઓ આ સરપંચ પેલા ડાકા આજુબા નહીં કરતા સરપંચ આજુબા મોહરી ઝઘડો કર્યો તો અમે લડવાનું જ કરી દે તો હવે આ વાતની ખમાન મજા મજા. છોડીને છોડી